મદન મોહનજી મહારાજના ચરણોમાં વંદન સાથે સૌને જય સ્વામિનારાયણ. આજના સદવિદ્યા સેવા યજ્ઞમાં ઉપસ્થિત સંત વલ્લભ સ્વામીજી, પુરુષોત્તમ સ્વામીજી, બાપુ સ્વામીજી, હરેકૃષ્ણ સ્વામીજી, બળવંતભાઈ જાની કુલપતિશ્રી, આજના યજમાન શ્રી, સમગ્ર શિક્ષક મિત્રો, તમામ સત્સંગીઓ, વિદ્યાર્થી મિત્રો, આપણે નસીબદાર છીએ કે મદન મોહનજી આજે આપણને શૈક્ષણિક કીટ તો મળી છે, સાથે સાથે ભગવાનના અને સંતોના પણ આશીર્વાદ મળ્યા છે. અને આ દુર્લભ વસ્તુ છે. દેશ વિદેશમાં હું તો ઘણી જગ્યાએ ગયો છું. જે આપણા વિદ્યાર્થીઓને જે સંસ્કારનું સિંચન આપણા દેશમાં થાય છે, એ કદાચ વિશ્વમાં આવી વ્યવસ્થા ક્યાંય નથી. આપણે ત્યાં જ ગુરુકુળ પ્રથા હતી. ઘણો સમય થયો છે, એટલે હું મુદ્દાની વાત કહું. ભગવાન મદન મોહનજીના ચરણોમાં અમે એક પ્રાર્થના કરી છે. અમે એક સંકલ્પ લીધો છે કે દિવ્યાંગો માટે, સમાજમાં સૌથી નબળા જે વ્યક્તિ હોય ને એને સમર્થ જરૂર હોય ટેકાની. એટલે આપણા વડાપ્રધાનશ્રીએ પહેલાં એમના માટે વિકલાંગ શબ્દ વાપરતા હતા. એમને કીધું ના, આ તો ભગવાનના વિશેષ દૂત છે, એને દિવ્યાંગ કહેવાનું. એને હવે વિકલાંગ અમે કહેતા નથી. અને કાયદામાં પણ એના માટે દિવ્યાંગ શબ્દ આવી ગયો છે. દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે 200 જેટલી દિવ્યાંગ અને અનાથ દીકરીઓના સમૂહ લગ્ન અત્રે થવાના છે ધોલેરા ધામ ખાતે. આ પ્રસંગે એક અદ્ભુત પ્રસંગનું અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે. અને ભગવાનની ઈચ્છા હશે તો એ મૂર્તિમંત પણ થશે. વિશ્વમાં સૌથી મોટો જેને કહેવાય કૃત્રિમ અંગોનો કેમ્પ, જેને હાથ ના હોય, જેના પગ ના હોય, અથવા એક્સિડન્ટમાં જેને હાથ ને પગ ગુમાવ્યા હોય, એવા 5 થી 10,000 લોકોને કૃત્રિમ અંગ આપવાનું આ ધોલેરા ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે લગભગ 13મી ડિસેમ્બરનો આપણું આયોજન છે. અને એમાં આપણે માનનીય વડાપ્રધાનશ્રીને પણ આમંત્રણ આપવાના છીએ. તો ભગવાનને પ્રાર્થના અને સૌ આપને પણ વિનંતી, ભગવાનને પ્રાર્થના કરજો. આ રોડો પ્રસંગ, કારણ કે આ વર્લ્ડ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી મોટો કેમ્પ હશે, જે ગિનિસ બુકમાં પણ નોંધાશે. એટલે એટલું મોટું, કારણ કે ભગવાન સ્વામિનારાયણે જે બીજા પણ કરીને ગયા છે આ ધોલેરા ધામ ખાતે, એને એ વટવૃક્ષ બનતું જોઈ રહ્યા છે. આજે વર્લ્ડના નકશા પર આવી ગયું છે ધોલેરા. અને આ સેવા ક્ષેત્રમાં જેમ આજે વિદ્યાર્થીઓને 60 જેટલી શાળા, 8 જેટલા વિદ્યાર્થીઓને કીટ મળી છે, એમ દિવ્યાંગોને પણ આપણે પગભર બનાવવા જઈ રહ્યા છીએ. એમને રોજગારીની પણ ચિંતા કરીશું. એનો કૃત્રિમ હાથ અને પગ જો મળી જાય તો દિવ્યાંગોમાં પણ એ અભૂતપૂર્વ શક્તિ રહેલી છે. આ પ્રસંગે જે મારું બહુમાન કર્યું એ બદલ પૂજ્ય સંતોનો આભાર માની વિરમું છું. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ.